નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે એક એવા પાક વિશે વાત કરવાની છે કે જે ગુજરાતની અંદર છેલ્લા 3 થી 4 વર્ષથી આ ઘણા બધા વિસ્તારમાં વાવેતર થાય છે અને એ પાક છે સોયાબીન। પરંતુ મિત્રો, ઘણા બધા ખેડૂતો એવા છે કે જે સોયાબીનને એક જંગલી પાક તરીકે ઓળખે છે કે ભાઈ સોયાબીનની અંદર કોઈ જાતનો ખર્ચો કરવાનો ના હોય, સોયાબીન વાવેતર કરી દેવાનું અને સોયાબીનની અંદર જે કાંઈ ઈયળની દવા એકાદા 2 રાઉન્ડ આપી દેવાના। પણ એવું નથી મિત્રો, સોયાબીન પાક તમને જેટલું ઉત્પાદન આપશે એટલું જમીનમાંથી જે તે તત્વોને ખેંચવાનું જ છે। તો મિત્રો, સોયાબીનના પાકને પણ આપણે હલકામાં ન લઈએ અને સારી એવી માવજત આપીએ તો એમાં પણ આપણને સારું એવું વળતર મળી શકે એમ છે। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ આપણે ICL કંપની એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીના ન્યુટ્રીવન સિરીઝના 2 નંબરનો ગ્રેડ એટલે કે બુસ્ટરની વાત કરવાની છે। મિત્રો, આજે લગભગ ઘણા બધા વિસ્તારની અંદર જે સોયાબીન છે એ 60 થી 65 દિવસના થયા છે અને આ વરસાદ પડવાને લીધે એમાં જે કંઈ ફૂલ લાગેલા હતા એ ફૂલ પણ ખરી જવાના પ્રશ્ન ઘણા બધા છે। તો મિત્રો, આપણે ઉપરથી જો ICL કંપનીનો બુસ્ટરનો સ્પ્રે કરવામાં આવે તો ફરીથી મિત્રો વ્યવસ્થિત રીતે ફ્લાવરિંગ આવી શકે છે। બુસ્ટર શું કામ મિત્રો, બીજા ઘણા બધા ગ્રેડ છે માર્કેટની અંદર, પરંતુ મિત્રો બુસ્ટરની અંદર જે NPK છે 8, 16, 39, 8% નાઇટ્રોજન છે, 16% ફોસ્ફરસ છે, 39% જેટલો પોટાશ છે, સાથે સાથે મિત્રો એમની અંદર ફેરસ રહેલું છે, ઝીંક રહેલું છે, કોપર રહેલું છે, મેંગેનીઝ છે, મોલિબ્ડેનમ છે કે જે 5 જે માઇક્રોન્યુટ્રિયન્ટ છે એ EDTA ફોર્મની અંદર રહેલા છે। સાથે સાથે મિત્રો બેન ગુરિયન વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ પ્રસ્થાપિત કરેલી જે 41 ટેકનોલોજી છે કે જેની અંદર સ્ટીકર, સ્પ્રેડર, હ્યુમિકટન્ટ અને એડજ્યુવન્ટ તરીકે કામ કરે છે એ તો આની અંદર છે જ। મિત્રો, એને તમે ઈયળની દવા સાથે જે કંઈ તમે ફૂગનાશક દવાનો સ્પ્રે કરતા હો, કોપર અને સલ્ફરયુક્ત રસાયણોને બાદ કરતા બધા જ ભેગું સુસંગત છે અને એ દવાનું પણ રિઝલ્ટ વધારી દેશે। મિત્રો, સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી એવી માહિતી જોવા મળે છે કે જે કાંઈ ગ્રેડ છે એને આપણે ફૂગનાશક દવા ભેગા આપીએ તો ફૂગનાશક દવાનું રિઝલ્ટ કપાય છે, પરંતુ મિત્રો ICL કંપનીના જે કંઈ લો pH ટેકનોલોજીવાળા ગ્રેડ છે એ ગ્રેડ તમે કોઈ પણ ફૂગનાશક દવા સાથે આપો, આપણે જે વાત કરી એ પ્રમાણે સલ્ફર અને કોપરયુક્ત રસાયણને બાદ કરતા તો એ દવાનું પણ રિઝલ્ટ વધારી દેવા માટે આ ગ્રેડ સક્ષમ છે। શું કામે? તો કે મિત્રો એડજ્યુવન્ટ ટેકનોલોજી છે, સાથે સાથે જે કાંઈ પંપની અંદર જે pH છે તમારા પાણીનો, જે કાંઈ તમારા સોલ્યુશનનો, એ pHને પણ આ ગ્રેડ ડાઉન કરે છે। માટે મિત્રો 15 લીટર પાણીમાં 100 ગ્રામનું માપ રાખી અને બુસ્ટર ખાસ ભલામણ કરવામાં આવે છે। અસ્તુ।